ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ગ્રામરમાં રાઇટિંગ સેક્શનમાં આવતો 5 માર્ક્સનો મહત્વનો ટોપિક એટલે કે પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ ટોપિકમાં તમે 5 માંથી 5 માર્ક્સ પૂરા મેળવી શકો છો અને આ પૂરા માર્ક્સ મેળવવા માટે તમારે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એક્ઝામ્પલ તો ખાસ સોલ્વ કરવા જોઈએ, જેથી તમને એક્ઝામમાં કેવા લેવલના ક્વેશ્ચન પૂછાય છે એમનો એક્ઝેક્ટ અંદાજ આવે. તો એવા જ હેતુથી માર્ચ 2023 ની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલું જોઈશું પિક્ચર ડિસ્ક્રિપ્શન આજના વિડીયોમાં. 100% ગમશે. આસાન મેથડ છે અને પ્રેઝન્ટેશન મેથડથી હોવાથી તમને ઈઝીલી સમજાઈ જશે. યસ, અને સાથે સાથે અગાઉની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા બીજા બધા એક્ઝામ્પલ પણ સોલ્વ કરી નાખજો, કારણ એક એક્ઝામ્પલ વાઇઝ આપણે બધા જ વિડીયો ડિઝાઇન કરેલા છે જેથી તમે ઓછા સમયમાં સારા લેવલનું શીખી શકો. યસ, બીજું તમે આ પ્રકારના ટોપિકમાં તમારે એક ધ્યાન ખાસ રાખવાનું એ છે, રાઇટિંગ સેક્શનનું હોવાથી થોડું તમારે ધીરજપૂર્વક કામકાજ કરવાનું છે. યસ, જેમ કે પહેલું કામ તમારે કરવાનું, જે આપેલું ચિત્ર છે એને શાંતિથી ઓબ્ઝર્વ કરો. આપેલા ચિત્રમાં કઈ ક્રિયા થાય છે, કોણ ક્રિયા કરી રહ્યું છે, અથવા તો કઈ વસ્તુ સ્થિર પડેલી છે, આ તમારે ઓબ્ઝર્વ કરવાનું છે. તમારે આખા ચિત્રનું વર્ણન કરવાની કોઈ જરૂર નથી. તમારે 8 થી 10 મસ્ત મજાના વાક્યો લખવાના છે. યસ, જે તમને ફાવતા હોય, જે તમને શબ્દો ખબર હોય, ઇંગ્લિશ શબ્દો, એ તમારે કરવાના. પણ હું તમને ડિટેલમાં બધા જ મુદ્દા સમજાવીશ જેથી તમારી અંદર મેક્સિમમ સારા લેવલનું રિવિઝન થાય. પહેલું કામ કરવાનું, આપેલું ચિત્ર શેનું છે એના પર કામકાજ કરવાનું. તો તમે અહીંયા શાંતિથી ઓબ્ઝર્વ કરશો તો તમને અહીંયા એક ઓફિસનો સીન દેખાઈ રહ્યો છે. યસ, એ તમે લખી શકો. તો પહેલું કામ તો એ જ કરવાનું જેમાં તમને 1 માર્ક્સ મળશે કે આપેલું ચિત્ર શેના વિશે છે. એ તમારે પહેલું કામ કરવાનું, જે તમે કંઈક આવી રીતે લખી શકો, ધીસ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ, અથવા તો ઇટ ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ, અથવા તો હિયર ઇઝ અ પિક્ચર ઓફ એન ઓફિસ. આ 3 લાઈનમાંથી કોઈ પણ ચાલે, પણ જનરલી તમે બાય ડિફોલ્ટ આ સૌથી ઈઝી છે એ તમે લખી શકો. તો આ લાઈન સૌથી મહત્વની છે પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં, આ ખાસ યાદ રાખજો. હવે આપણે એક વન બાય વન ડિસ્ક્રાઇબ કરતા જઈએ અને જ્યાં ક્રિયા થાય છે ત્યાં આપણે ક્રિયાવાળા વાક્યો પણ લખતા જઈએ. યસ, તો પહેલું લખેલું છે મેં, ધેર ઇઝ અ બિગ ટેબલ. જોઈ લો, અહીંયા મને એક મોટું ટેબલ દેખાય છે, તો એનું મેં વાક્ય લખ્યું કે ધેર ઇઝ અ બિગ ટેબલ. જ્યાં ક્રિયા ના થતી હોય એનું વર્ણન થાય છે, તો વર્ણન કરવા માટે એક વચનમાં હોય તો ધેર ઇઝ અને બહુવચનમાં હોય તો ધેર આર. તો ધેર ઇઝ અ બિગ ટેબલ. હવે અહીંથી મેં વાક્ય થોડું અસરકારક, લાંબુ ને મસ્ત થાય એના માટે વિથ પ્રિપોઝિશનનો ઉપયોગ કરેલો છે. વિથ એન ઓપન ડ્રોવર. યસ, ટેબલ તો છે પણ કેવું, જેમાં એનું ખાનું એક ખુલ્લું હોય એવું. તો યાદ રાખજો, પેપર ચેકરની સામે તમે જેટલા ગ્રામરના મુદ્દા યુઝ કરીને વાક્ય મસ્ત મજાના બનાવો છો એટલા જ તમારા વધારે માર્ક્સ લાવવાની શક્યતા વધી જાય છે. તો તમે આવા પ્રીપોઝિશનની મદદથી મસ્ત મજાના વાક્ય ડિઝાઇન કરી શકો છો. નેક્સ્ટ વાત કરીએ, ધેર ઇઝ અ બિગ ચેર. જોઈ લો, અહીંયા એક મોટી ચેર છે. ક્યાં છે? ટેબલની નજીક છે. તો મેં અહીંયા નિયર નામના પ્રીપોઝિશનની મદદથી આ વાક્ય થોડું સાઈઝમાં મોટું કર્યું. તો તમે આવા નાના મોટા પ્રીપોઝિશનની યુઝ કરીને સોલિડ લેવલના વાક્ય બનાવી શકો છો. નેક્સ્ટ વાત કરીએ, ધેર ઇઝ અ કેમેરા. જોઈ લો, ફાઇલ, a telephone, keys ચાવી એન્ડ a photograph. જે અહીંયા 5 વસ્તુ પડેલી છે એની વાત કરી. ક્યાં છે? ઓન ધ ટેબલ પર. તો અહીંયા ઓન પ્રીપોઝિશનની મદદથી વાત કરી દીધી. ટેબલ પર આ 5 વસ્તુ છે, આ વર્ણન થઈ ગયું. નેક્સ્ટ, ધેર ઇઝ અ બ્રીફકેસ. જોઈ લો, સુટકેસ છે, અહીંયા દેખાય છે. ધેર ઇઝ અ બ્રીફકેસ, સુટકેસ. ક્યાં છે? અંડર ધ ટેબલ. તો અમુક વાત ટેબલની ઉપર છે, અમુક નજીક છે, અમુક ટેબલની નીચે છે અને અમુક ટેબલની સાથે છે. તો તમે આવા જેટલા બી અલગ અલગ પ્રીપોઝિશનની મદદથી વાક્ય બનાવશો એટલા જ તમારા મસ્ત મજાના સોલિડ વાક્ય બનશે અને એ તમારું રીચ ગ્રામર લાગે, અને તમારે કરવાનું છે. યસ, નેક્સ્ટ લેવલની વાત કરીએ, ધેર ઇઝ અ સ્મોલ ચેર. એક નાની ચેર પણ છે અહીંયા. યસ, ક્યાં છે? નિયર ધ ડોર. જોઈ લો, દરવાજાની નજીક. બસ આવા સિમ્પલ આસાન વાક્યો બનાવવાના. A cat is running into the room. જોઈ લો, અહીંયા બિલાડી ગતિ સાથે પ્રવેશ કરે છે, એટલે ત્યાં મારે into નામનું પ્રીપોઝિશન લેવું પડે અને ક્રિયા તમારે હંમેશા ચાલુ વર્તમાન કાળમાં દર્શાવવાની પિક્ચર ડિસ્ક્રિપ્શનમાં. ત્યાર પછીનો મુદ્દો, યસ, there is a box. બોક્સ છે, જો ક્યાં? નિયર ધ વિન્ડો, બારીની નજીક. ત્યારબાદ a girl is jumping. once again ચાલુ વર્તમાન કાળ, કેમ કે અહીંયા જે ગર્લ્સ દેખાય છે ક્રિયા કરે છે. A girl is jumping out of the window. બારીની બહાર. મેજોરિટી વિદ્યાર્થીઓ ખાલી આટલા વાક્ય જ બનાવશે, પણ તમે આ વિડીયોની મદદથી કન્જંક્શન નહીં પણ
પ્રીપોઝિશનની મદદથી તમે વાક્ય સાઈઝમાં મોટા પણ કરતા જશો, જે પેપર ચેકરની સામે એક અલગ લેવલની ઇમ્પ્રેશન ઊભી કરશે. યસ, there are some pictures on the wall. જો અહીંયા થોડા પિક્ચર દેખાય છે, ચિત્ર દેખાય છે. ક્યાં છે? દિવાલની ઉપર. યસ, a man is climbing down. ચાલુ વર્તમાન કાળ. જો એક વ્યક્તિ દરવાજા ઉતરી રહ્યો છે. દરવાજા નહીં, દાદર ઉતરી રહ્યો છે. a man is climbing down the stair. દાદર ઉતરી રહ્યો છે. યસ, નેક્સ્ટ, the room looks messy. અવ્યવસ્થિત રૂમ લાગે. જોઈ લો, એવું જ લાગે છે. કારણ because of the robbery, લૂંટના હિસાબે. તો આમાંથી મેં તમને બધા જ વર્ણન કરી દીધા. તમને જે ઈઝી લાગે છે, તમને લોંગ ટાઈમ યાદ રહી છે, એ તમારે સિમ્પલ બનાવતું જવાનું. તો બહુ જ આસાન હોય છે પિક્ચર ડિસ્ક્રિપ્શન, અને આશા રાખું છું તમને મસ્ત મજાનું ક્લિયર થઈ ગયું હશે. તો ખાસ આવા જ મસ્ત મજાના વિડીયો માટે ખાસ તમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો, જેથી તમને અપડેટ મળતા રહે. બીજું આ મુદ્દો છે રાઇટિંગ સેક્શનનો. તો રાઇટિંગ સેક્શનના તમારે કોઈ પણ મુદ્દા મસ્ત મજાની મેથડથી શીખવા હોય તો ઓલરેડી પ્લેલિસ્ટ બની ગયું છે. એ પ્લેલિસ્ટમાં તમે બધા મુદ્દા જોઈ શકો છો, તમારો કોન્ફિડન્સ વધારી શકો છો. અને હવે તમારી પુરવણીમાં લખાણ કેવું દેખાશે એ પણ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એક મસ્ત મજાનું હેડિંગ બનાવો પિક્ચર ડિસ્ક્રિપ્શનનું, અને ત્યારબાદ લખાણ લખવાનું શરૂ કરો. ચેક ચાક નહીં કરવાની, ગ્રામરની ભૂલ નહીં કરવાની. અને આ ટોપિકમાં ભૂલ થાય એવું ક્યાં છે? યસ, જ્યાં વર્ણન થાય છે ત્યાં there is, there are, અને જ્યાં ક્રિયા થાય છે ત્યાં ચાલુ વર્તમાન કાળ. બસ આ બે જ કન્સેપ્ટથી કામ કરવાનું, અને જે ચિત્ર જેના વિશે આપેલું એની પહેલી લાઈન લખવાની. સિમ્પલ. બસ આટલું લખાણ લખો અને 5 માંથી 5 માર્ક્સ લઈ જાઓ. તો આશા રાખું તમને મસ્ત મજાનો વિડીયો આસાન મેથડથી સમજાઈ ગયો હશે. આવા જ મસ્ત મજાના આસાન મેથડથી તમને વિડીયો મળતા રહેશે. થેન્ક યુ.